નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો આજનું હવામાન। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પડશે વરસાદ। જાણો તમારા જિલ્લાનું વાતાવરણ। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે। આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે। આ ઉપરાંત આજે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી। અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે। તેમજ ધોળકા, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। તેમજ 15મી ઓગસ્ટ બાદ એસ્ટેમોસ્ફિયરિક વેવને લીધે બંગાળ ઉપસાગર સક્રિય થશે, તેના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે। રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, પાટણ, પોરબંદર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે। અમરેલી, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે। આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, મહીસાગર, નવસારી, પંચમહાલ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।